અમદાવાદની જ્યાં ભેળસેળ સામે એએમસી ફૂડ વિભાગે કરી છે મોટી કાર્યવાહી। જાણીતી હોટેલ્સ અને રેસ્ટોરાંમાં નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। સબસ્ટાન્ડર્ડ સેમ્પલ જપ્તી અને દંડની કડક તવાઈ બોલાવવામાં આવી છે। અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષા મુદ્દે એએમસી ફૂડ વિભાગે ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ બોલાવી છે। શહેરની જાણીતી હોટેલ્સ અને રેસ્ટોરાં પર દરોડો પાડીને પનીર અને દૂધની બનાવટોની તપાસ હાથ ધરાઈ। આ તપાસ દરમિયાન નકલી અને સબસ્ટાન્ડર્ડ પનીરનો મોટો જથ્થો પકડાતા ચોંકાવનારો ખુલાસો થયો છે। ફૂડ વિભાગના દરોડામાં બાર્બેક્યુ નેશન, ધ લિયો પિઝા, રિયલ પેપ્રિકા અને પિઝાટે સહિતના રેસ્ટોરન્ટના પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા। લેબોરેટરી તપાસમાં કેટલાક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા। તપાસમાં સામે આવ્યું છે કે પનીરમાં વનસ્પતિ તેલ અને ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ થતો હતો। આ ભેળસેળ આરોગ્ય માટે જોખમી ગણાઈ રહી છે। તો એ પનીર એમના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ હોય અને કોઈ જો એનાલોગ પનીર વેચી રહ્યું હોય તો એના મેન્યુમાં એનાલોગ પનીર તરીકે દર્શાવે। જો આ પ્રકારે નહીં મળે તો કોર્પોરેશન દ્વારા ભારે દંડનીય કાર્યવાહી, સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે અંડર જીપીએમસી એક્ટ। એકવાર સબસ્ટાન્ડર્ડ પૂરા થયા બાદ જીપીએમસી એક્ટ અંતર્ગત એ જે તે યુનિટો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। તો એએમસી ફૂડ વિભાગે કુલ 495 સેમ્પલ લઈને તપાસ હેઠળ મોકલ્યા છે। એક સપ્તાહ દરમિયાન કરાયેલી કાર્યવાહીમાં 173 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સાથે જ 823 કિલોગ્રામ અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। નિયમોનો ભંગ કરનાર તમામ રેસ્ટોરાંને મળીને ₹97,000નો દંડ ફટકારાયો છે, જ્યારે કે એક સપ્તાહ દરમિયાન કુલ ₹6.72 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય। ભેળસેળ અને સબસ્ટાન્ડર્ડ પદાર્થો સામે સતત ડ્રાઈવ ચાલુ રહેશે। શહેરવાસીઓને પણ અપીલ કરવામાં આવી છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે શંકા હોય તો તાત્કાલિક ફરિયાદ નોંધાવો। તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પનીર વિક્રેતાઓ છે અથવા તો ડેરી પ્રોડક્ટ વેચી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગઈકાલે પણ અનેક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અનેક એકમોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। એ પૈકી જે વિજય ડેરી આવેલી છે વેજલપુરમાં, એનો જે પનીરનો જથ્થો છે એ સ્થગિત કરવામાં આવ્યો છે અને એના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। કુલ વિજય ડેરીનો 110 કિલોગ્રામ જથ્થો કે જેની કિંમત ₹33,000 જેટલી થાય છે એ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે અને રિપોર્ટ પણ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે અનેક પ્રકારની ફરિયાદો જે છે એ એનાલોગ પનીરના જથ્થાને લઈને મળી રહી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી। એ સિવાય લગભગ 10 જેટલા સેમ્પલ છે કે જે અલગ અલગ જે પિઝા કોર્નર અથવા તો અન્ય તમામ જે રેસ્ટોરન્ટ છે એમાંથી લેવામાં આવ્યા હતા। જે સબસ્ટાન્ડર્ડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે એ તમામ લોકોને લગભગ 7,000 થી 20,000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 3 જેટલી અલગ અલગ ડેરી છે, જે આરકે ડેરી, વિજય ડેરી, કૃષ્ણા ડેરી અને જીઆઈડીસી ફેઝ 1માં આવેલ ડેરી કે જેનો જથ્થો છે એ હાલ પૂરતો 143 કિલોગ્રામનો પનીરનો જથ્થો છે એ સ્થગિત કરવામાં આવ્યો છે અને એના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, કારણ કે મહાનગરપાલિકાને લાગી રહ્યું છે કે એ પૈકીનો જથ્થો એનાલોગ પનીરનો હોઈ શકે છે અને એ સ્થિતિમાં એને પનીર તરીકે વેચાણ ના કરી શકાય અને આ જ બાબતને લઈને એના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ પર્ટિક્યુલર આપ જે જથ્થો જોઈ રહ્યા છો એ એનાલોગ પનીરનો નથી, પરંતુ એના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આવ્યા બાદ એ સ્થિતિ સ્પષ્ટ થશે કે ખરા અર્થમાં આ પનીરની શુદ્ધતા કેટલી છે। અત્યારે હાલ પૂરતો માત્ર આ જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે, કારણ કે મહાનગરપાલિકાની ટીમને લાગી રહ્યું છે કે આ પનીર સબસ્ટાન્ડર્ડ હોઈ શકે છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।